વિમલભાઈ ફટાફટ ઉભી હાલો ભાઈ પોત દઈ દો ભાઈ ફટાફટ. હવે છે ને અમારે બીજી પણ પાર્ટી આવી જશે ને મોકલી દઉં અમારે આ ફોટોગ્રાફી કરે છે વાના પડી પછી વારા ફરતી વારા કરે હવે એવું કંઈક કરી તો જ ભેગું થાય. આ બાજુ તો જો વધારે આઠ એટલું આવ્યું પાણી પાણી આવી ગયું. ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ. તો આજે છે ને પેલા સસ્વા પહેલાં કારણ કે તડકાનું પ્રમાણ વધારે છે ને જવાનું છે કુકસવાડા જવાનું છે આપણે નારાયણીમાં કાઠિયાવાડી પ્રી વેડિંગ કરવા જવાનું છે બાપા. કાઠિયાવાડી એ ભાઈ ભગવાનભાઈ વાઢેરની પાર્ટી છે આડી જોબની સરસ મજાની પાર્ટી છે એક નંબર આડી એમ કાઠિયાવાડી એટલે ગાડા બાડા ને એમ જમાવટ હે એટલે હું અહીંથી જામ મૂંગો વાર લાવવામાં છે ને તેડકો લાગતો હોય ને એટલે મૂંગો વાર લેવાય બાકી છે ને આ ઠારને લીધે ગરું બરું બી જાય હમણાં દવા લીધી હતી ભાઈ ને પછી જો શરદી બરદીને થઈ ગઈ જામી ગયું બધું માન એક તો હાદો થયો હવે એવા જો ગાડી લઈને પાછો આવવાનો છે એટલે એટલું બધી ગાડી લઈને 4 વ્હીલ લઈને જવાય નહીં ત્યાં એટલે પછી આપણે 2 વ્હીલ લઈને જઈએ હવે અત્યારે હું એકલો છે મારે કોઈ આવતું નથી કારણ કે એડિટિંગનું કામ પણ વધારે જ થઈ ગયું ભાઈ ભેગું ને પાછું ઓર્ડર ઉપર ઓર્ડર છે એટલે ભેગું કંઈ થતું જ નથી એટલે ભાઈ પ્રભાતભાઈ ઘરે આવે છે એ એડિટિંગ કરશે ને હું ફોટોશૂટ કરતા હું ફટાફટ ને જો મારા પ્લાનિંગમાં તો એવું છે કે ભાઈ ભગવાનભાઈની પાર્ટી પતાવીને પછી પાછી સીધી મારી પાર્ટી વિમલભાઈને બોલાવી કારણ કે તે દિવસે છે ને ટાઈમમાં થોડુંક ફેરફાર થોડું રહી ગયું ને ત્યારે ફોટા પાડવાનું બાકી રહી ગયા હતા એટલે છે ને ફટાફટ એમને પણ અહીંયા બોલાવી લઈ એટલે એને પણ ફોટા પાડી દઈશું ફટાફટ હું મારી ઘરેથી નીકળી જાઉં ને આપણે ભગવાનભાઈ છે વરાજ હોય છે તો નીકળું મારા ઘરેથી ને નીકળીએ કુકસવાડા. તો હું પહોંચી ગયો તો અત્યારે કુકસવાડા હવે જઈએ આપણે મિસ્ટર ભગવાનની દુકાને એટલે કે એનું નામ હોય છે ને ભૂલાઈ ગયું મને. અમારો અજય ને અમારો ભગવાન આવી ગયા છે. હું પેલા છે ને આપણા અજયભાઈને મળતો આવું આ શૂટર છે શું છે તગરો લાગે કે તો અજયભાઈ છે અત્યારે કેન ધોવાનું કામ છે એમની ડેરી પણ છે એટલે છે ને એ 2 કામ કરે શૂટિંગ પણ કરે ને ડેરીનું કામ પણ કરે એટલે ને આ બધી કરવું પડે ભાઈ 2 લાભ બધાને ન મળે આ ભાઈને મળે આ ભાઈને કેમ મૂકવાનો જ નહીં આમાંથી ઉપાડીને પેલા મૂકદે એમાંથી ઉપાડીને આમ મૂકવાનું કેમ બાકી એને જ કહેવાય ભાઈ હાસી કમાણી. મજાની વાડી છે અહીંયા ને આવી વાડી હોય એટલે ભાઈ તડકાનું નામનું નિશાન જ ન હોય એટલે આવી જગ્યા ઉપર મને તો બહુ મજા આવે કંઈ ઘટે જ નહીં કેમ ટાટો પવન આવે વાહ ભાઈ ને અહીં જો એવું પાણી છે ને ત્યાં ધોરિયામાં છે ને હેવાર જામી ગયો હેવાર એટલે બહુ મજા આવે ભાઈ આવો લોકેશન ઉપર સરસ મજા થોડુંક ભીનું પણ છે મસ્ત જગ્યા છે. તો ચલો હવે આવે એટલે સરસ મજાના ફોટા પાડ લે પર ભગવાનભાઈ એમને લઈને જાય છે કપડાં બદલાવવા માટે ને હું અહીં ફોટોશૂટ કરવા રોકાઈ ગયો છે કારણ કે આવું લોકેશન એટલે મને તો મજા જ આવતી હોય કારણ કે ચારે બાજુ ભાઈ હરિયાળી બાપુ એટલે કંઈ ઘટે જ નહીં. હવે છે ને એટલે પાણી ભરતાઈ ગયો અને પાણીનું મેં કહી દીધું એટલે પાણી પીને બેઠો છું અહીં હોવાની મજા આવતી એક નંબર. પાછું કપલ આવે ત્યારે ફોટોશૂટ ચાલુ કરી દે કે હું ત્યાં બેઠો હું જોઉં કાંઈ ફોટાનું કામ પતાવી નાખ્યું ને હવે સીધું મારે જવાનું છે ચોરવાડ હોળી ટેકમ કારણ કે હોળી ટેકમ આપણે જાય ને ત્યાં સુધી મજા ન આવે ને ભાઈ આમાં અત્યારે એમ નથી થતો કે બપોર થઈ ગયો એવો જ નજારો સરસ મજાનો નારળીઓનો આવે છે એવી મજા આવી કંઈ ઘટે જ નહીં હે. અમારે જો ભાઈ બુદ્ધેશ શું કહું ભાઈને દીધી તો કેમેરો પાડવા જ પાડો બાકી આપણે છે ને કૂવા હોય જાય એવો મારો પ્લાન છે પણ અહીંયા જો નારળીઓમાં છે ને ભાઈ મજા જ એવી આવે ને કે એકદમ કંઈક ઘટે જ નહીં સરસ મજાની મજા આવે જાય બપોર પછી આવું સીધા સોરવાડ આવે ત્યાં સુધી ભલા ફોટા પાડવા જવાય ને નર્મદાનું પાણી હોય ને એમાં એટલે 5-7 દિવસ વિમલભાઈ જો અત્યારે વહેલા થોડાક આવી ગયા હતા એટલે જો ફ્રેશ થઈને ઊભી ગયા છે પણ અમારે થોડુંક લેટ થઈ ગયું કારણ કે અમે છે ને રસ્તામાં થોડાક ભૂલા પડી ગયા હતા. ભૂલા તો નતા પડ્યા પણ અમારે જે જગ્યા જવું તે જગ્યા અમને મળી નથી ને અમારું સોરવાનું રાબેતા મુજબનું લોકેશન છે કેમ છે બહુ સારામાં સારી જગ્યા છે. હાલો વિમલભાઈ આવી જાઓ હાલો એને ફટાફટ ફોટા પાડ લઈએ આપણે. તો અમારા હાર્દિક इस वक्त आ चुका है કારણ કે અમારે હાર્દિક હોય ને તો જ અમને મને મજા આવે બાકી અમને કંઈ મજા નહીં થતી કારણ કે છે ને હા ભાઈ પ્રભાત એ हमारा लड़का भूल गया था અને પોપટમાં और अपना चेतन भाई भी हमारे साथ आए कोई और સાથે સાથે અમારા પ્રભાતભાઈ છે હવે આપણા રાબેતા ઉપર લોકેશન ઉપર છે ને થોડુંક જગ્યાનો અનુભવના કારણે છે ને જવું જ પડશે કારણ કે ભેગું નહીં થાય ઉલકા સાલે કાલે દરિયો પાસે આવી ગયો હતો એટલે હવે એ કોઈ નહીં જાઉં આ બાજુ વયા જાય. વિમલભાઈ ફટાફટ ઉભી હાલો ભાઈ પોત દઈ દો ભાઈ ફટાફટ. હવે છે ને અમારે બીજી પણ પાર્ટી આવી ગઈ છે ને એને મોકલી દઉં અમારે આ ફોટોગ્રાફી કરે છે વાના પડી પછી વારા ફરતી વારા કરે હવે એવું કંઈક કરી તો જ ભેગું થાય અમારે જો ત્યાં ચેતનભાઈ ઉભા 2 નંબર બતાવે કેમ બાકી ને ભાઈને આપણે ડ્રેસ ચેન્જ કરવા મોકલી દીધો તો ફટાફટ આવી ગયા છે ને હું એમની બાજુમાં જાઉં
અને છે ને સરસ મજાનું સીન લઈ લઉં, કારણ કે છે ને બે કપલ હોય ને એટલે મારે થોડીક વધારે ધોળ થવું પડે, કારણ કે યાર બેને એક સાથે અલગ અલગ ચેન્જ કરવા પડે ને એના માટે થઈને. એટલે અમારે જો વિમલભાઈમાં શૂટ લે છે ને અમારે ચેતનભાઈ ફોટોગ્રાફીની કરે છે મોબાઈલમાં. કંઈ વાંધો નહીં ભાઈ, કરે હું પણ જાઉં ને કરું. જો આજે લેર ઉડે છે બહુ, એટલે થોડુંક બીક જેવું પણ લાગે છે. વાંધો નહીં, લઈ લઈશું સરસ મજાનું. ચેતનભાઈ આવે છે ને ફોટા પાડવા નાખ્યા છે સરસ મજાના. આજે છે કે મામા તો પણવા તો પણ છે કે પેલા ભાણાને તો ફોટા પાડ લઈએ, કે પેલા કે ભાણો પછી કે મામો હોય કે એટલે છે ભાઈ ભાણાના હોય કે ફોટા પાડવા દે. મામો ને દીકરો ભાણો બે આવ્યા જો કેમ, બાકીને કઈ ઘટે જ નહીં. એ દરિયો છે ને તોફાને સાઈડ કઈ સમજાય જો આ લઈ છે ને આ સુધી પહોંચાડે, કઈ સમજાતું નથી ક્યાં સુધી પહોંચાડે. ચોરવાડનો દરિયો આજે છે ને ગાંડો છે એવું લાગે, કારણ કે લેરું બહુ ઉડાડે, કારણ કે વાવાઝોડું આવવાનું છે ને એમ કંઈ ઘટે ને. આ અમારે જો કઈ છે ને ફોટા એ પોતાના જ પાડવા હોય, બીજાના પાડે કે ન પાડે એને પોતાના. હવે છે ને સનસેટ થવામાં થોડોક સમયની વાર છે. હવે જો એ આવી જાય ને તો બધી ભેગું થાય, બાકીના નહીં કંઈ ભેગું થાય. હવે બધી કાલે એમ છું ને આજે એમ થઈ. જો આ દરિયો જોવા કરવું ને બહુ જોરદાર. એટલે ફટાફટ ભાઈ હવે અહીંથી છે ને ભાગી જાવ એમ કરે, પણ સનસેટ વાળું સરસ મજાનું લેવું ને એટલે રહેવું પડશે. બાકી જો લોકેશન બન્યું એક નંબર, બહુ સારામાં સારું, મજા જ આવે. સારી જગ્યા છે, તાકાતથી કંઈ ઘટે જ નહીં. અમારા પ્રભાતભાઈને હવે ઓલી બાજુ મોકલી દીધા છે શૂટ કરવા માટે, કારણ કે હવે સનસેટનો ટાઈમ સરસ મજાનો થઈ ગયો છે ને લોકેશન બહુ સારામાં સારું બની ગયું છે. પણ અમારા વિમલભાઈ આવે જ થાય ને, આવ્યા જ ખરા. ક્યાં ભાઈ કપલ ક્યાં તમારું? હે વિમલ, કપલ ક્યાં ભાઈ તમારું? તે કઈ આવી છે ભાઈ? હજી તો શરૂઆત કરી જતા એમના પગો દુખવા માંડ્યા. ઓકે ભાઈ ચેતન, લગન પછી નો આ દેખાય એ શૂટ છે. એ તો આરતી મામી છે, એટલે બધી શૂટ તો કરવાનું છે, ત્યાં સુધી કઈ મૂકવાનું તો નથી. અમારે જો પ્રભાત ને જાય શૂટ કરવા એનું માટે. આ તો બોલાય ને હવે ભાઈ વિમલ શું છે, કઈ બોલતોય નથી વિમલ તો. હાલો તો ભાઈ આવે ફટાફટ સનસેટ થઈ જાય. બાકી જો કેવું લોકેશન બન્યું, બાકી ટાઈમ નહીં મળે. એના હાટો થઈને તો એટલી મહેનત કરી, તું આમ કેમ કરે? હાલો ફટાફટ આવે લઈ લઈ આ જો કેમ સનસેટ વાળું સીન બને. મામાને ગરમ ન થવા દેતો. મારા હાર્દિકભાઈ નો ફોટોશૂટ કાલે સનસેટ થઈ ગયો છે ને, બહુ સારા પણ ફોટા પડી ગયા. આપણા વિમલભાઈ છે હજી ફટાફટ છે ને કપડા બદલાઈ ગયા. આ સાયકલ દો ને દોડ આગળ જોવાનું મજા ગયો ભાઈ. એટલે હવે છે ને ફટાફટ હારી બદલાવીને આવે ને એટલે પણ લઈએ, એટલે અહીંયા લઈ લઈએ. ચેતનભાઈ શિકાર કરીને આવ્યા, કેમ મસી પકડીને આવ્યા ભાઈ? જો આ શિકાર કરીને આવ્યા દરિયામાંથી ભાઈ. એટલે ભાઈ અમારા ચેતનભાઈ ગમે કરીને મૂકે નહીં ભાઈ, માયલો પકડી લીધો. આ બાજુ તો જો વધારે આ એટલું આવ્યું પાણી, આ પાણી આવી ગયું, તો જાજુ આવી ગયું. હજી તો આવે છે, આખું ટપાડીને આવે છે. સનસેટ થઈ ગયો સરસ મજાનો. હવે અમારો પ્લાન નથી કે આ ભાઈ શૂટ કરીએ, કારણ કે આ લહેર ઉડે ને એને પ્રમાણે થોડી અમને બીક લાગે છે, તો આખું ટપાડી દઈ વધારે જ પ્રમાણમાં આવે છે. અહીંયા લે હું તો હલવાઈ ગયો. ઓ બહુ જાજુ કરી દીધું. હા પણ આ ટપી ગયું ને આ ભાઈ ગયું. મેં આ પહેલી વાર આવું દ્રશ્ય જોયું ભાઈ, મેં ક્યારે આવું જોયું નહીં. ત્યાં જો આ પાણી અહીંથી મટી ગયું, એટલે વાં થોડોક ખાસો છે. એટલે હવે હાલો જ ભાઈ, હવે પ્રી વેડિંગ ન અહીં કરે, અહીંથી ભાગી જવાય. હવે આ દરિયાનું પાણી. અમે આવ્યા હતા સોરવાડ પ્રી વેડિંગમાં, સનસેટનો ફૂલ ટાઈમ છે, અને હું હતો જો આ જગ્યા ઉપર ને ભાઈ લેર આવી ત્યાં આખું આમ ભરી દીધું પાણી. જો આ પાણી આ ટપાડી દીધું આજે તો. એટલે ભાઈ હજી જો આ જો આવે તો એટલે આજે ભરતી છે ને, એવું કહેવા માંગે કે ભાઈ દરિયામાં ભરતી છે એટલે આ લહેરું છે ને આખો અહીં સુધી પહોંચતી હોય. એટલે હવે પાસે દરિયાની જવાય નહીં, કારણ કે છે ને થોડોક દરિયો છે ને વાયડો થઈ ગયો, તો આ ટપાડી દીધો આ પાણી. એટલે હું તો વાં બેઠો હતો ને ભાઈ, મને તો ખબર નથી લહેર આવી ને શૂટ થઈ ગયો. એટલે ધ્યાન રાખ્યું ભાઈ. હવે તો આ છે ને આ પાણી પોતાડી દીધું, આ આખું ટપાડી દીધું. એટલે હવે વધારે અહીં રહેવાય ને ભાગી જવાય, શૂટ થવાય. અમારે તો પાર્ટીને પણ હવે મારે તો શૂટ કરવાનો પ્લાન જ નહીં. જોતા આવે ત્યાં વાહ ભાઈ વાહ લઈ લે, એટલે હવે અહીંથી શૂટ થઈ જાય, ભાગી જવાય ધીરે ધીરે. ચલો તો હવે અમારું પેકઅપ થઈ ગયું છે.
ને બધું અમારો હક લઈ લઈએ. અમારા હાર્દિક અને પ્રભાત બંને હવે ખૂબ મહેનત કરી ને કેમેરા પણ હક લેશે. હાર્દિકભાઈ જોને જરીક. તો ચલો હવે અંધારો થઈ ગયું ખૂબ. આ બાજુ સાહેબ ભડકા કરે એટલે અમારથી વાત કરો. હા વિમલ હાલો હાલો ભાઈ ગયા હવે. તો સરસ મજાનું લોકેશન અંધારું થોડુંક વધારે જ થઈ ગયું પ્રમાણમાં. તો હાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. ને આ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ તમારા ભાઈને સપોર્ટ કરો. કારણ કે કાયમી વિડીયોમાં ચેતનભાઈ જો કિક સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો આપણા ભાઈને. ગપ સમજી ગયા ને. હાલો તો બાય બાય, મળીશું નવા વિડીયો સાથે.